नमस्कार मित्रों, केमिस्ट्री स्टैंडर्ड 12 चैप्टर नंबर 7 पी विभागना तत्वो। હવે આ પી બ્લોકના તત્વમાં અથવા પી વિભાગના તત્વમાં છેલ્લે સમૂહ નંબર 17 डाइक्लोरिन वायु मतलब Cl2 बनावट गुणधर्मो उपयोग, HCl हाइड्रोजन क्लोराइड बनावट गुणधर्मो उपयोग અને હેલોજનના ઓક્સો એસિડ અહીંયા સુધી આપણે ભણ્યા હતા। હવે હેલોજનના ઓક્સો એસિડ પછી આંતર હેલોજન સંયોજનો વિશે ભણવું છે। આંતર હેલોજન સંયોજન વિશેની થોડીક વિગત આપણે ભણી ગયા। આ જ ચેપ્ટરમાં આંતર હેલોજન સંયોજનોની થોડીક વિગત જ્યારે હેલોજન તત્વની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા આ ટોપિક ભણતા હતા ત્યારે થોડીક બાબત એની આવી ગઈ, એ અહીંયા આગળ રિપીટ થશે પણ ડિટેલમાં। એમાં જે હતું એ આંતર હેલોજન સંયોજનનું જ હતું, પણ એ વસ્તુ અહીંયા રિપીટ થશે ને અહીંયા વધારાનું આંતર હેલોજન સંયોજનો કેમ બનાવી શકાય, એના ગુણધર્મો શું છે અને એ કઈ જગ્યાએ ઉપયોગી છે અથવા એના ઉપયોગો શું છે એ જાણવા મળશે। આખી મોટી ટૂંકનોંધ બની શકે, આંતર હેલોજન સંયોજનો પર ટૂંકનોંધ લખો તો આ ટૂંકનોંધની અંદર આંતર હેલોજન સંયોજનો શું છે, એની બનાવટ કેવી રીતે થઈ શકે, એના ગુણધર્મો શું છે અને એના ઉપયોગો શું છે, આ બધું વિસ્તારપૂર્વક લખવાનું। તો સૌથી પહેલા આંતર હેલોજન સંયોજનો એટલે શું, તો કે હેલોજન તત્વો એકબીજા સાથે અલગ અલગ હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી બંધ બનાવે ત્યારે જે સંયોજન રચાય એ આંતર હેલોજન સંયોજનો છે। દાખલા તરીકે XX', XX3', XX5', XX7', જ્યાં આગળ X પણ હેલોજન તત્વ, X' પણ હેલોજન તત્વ, પણ જે X હેલોજન તત્વ છે અને X' હેલોજન તત્વ છે એ બંનેની વિદ્યુત ઋણતામાં ફરક છે। એમાંનો એક કેન્દ્રસ્થ અથવા મધ્યસ્થ હેલોજન તત્વ છે। દાખલા તરીકે XX3', તો એમાં જે X છે એ કેન્દ્રસ્થ અથવા મધ્યસ્થ હેલોજન પરમાણુ છે જેની આજુબાજુ બીજા 3 હેલોજન પરમાણુ ગોઠવાયેલા છે। આમાં 5 ગોઠવાયેલા છે, આમાં 7 ગોઠવાયેલા છે। અને જે X છે માત્ર, તો આ X પ્રકારનું હેલોજન અને X' પ્રકારનું હેલોજન બંનેની વિદ્યુત ઋણતામાં ખાસો ફરક છે। બંનેના પરમાણુ કદમાં પણ ઘણો બધો ફરક છે। X' પ્રકારનું હેલોજન તત્વ નાનું પરમાણુય કદ ધરાવે છે, જ્યારે એની બાજુમાં રહેલો X હેલોજન આની કરતા X' કરતા મોટું પરમાણુય કદ ધરાવે છે અને X' ની વિદ્યુત ઋણતા X કરતા વધુ હોય છે। X અહીંયા પોઝિટિવ ઓક્સિડેશન અવસ્થા ધરાવશે, X' નેગેટિવ ઓક્સિડેશન અવસ્થા ધરાવશે। તો આવા હેલોજન સંયોજનની બનાવટ, તો સૌથી પહેલા Cl2 + F2। હવે ક્લોરીન અને ફ્લોરીન આ બંનેમાં આપણને ખબર છે ફ્લોરીનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા વધુ છે, ઉપરાંત ફ્લોરીનનું પરમાણુય કદ ક્લોરીન કરતા નાનું છે। તો જે સંયોજન બનશે અહીંયા આંતર હેલોજન સંયોજન એ X' પ્રમાણે તમે જુઓ તો X કેન્દ્રસ્થ અથવા મધ્યસ્થ પરમાણુ मतलब 2ClF, Cl ની જગ્યાએ X, X' ની જગ્યાએ ફ્લોરીન। હવે આ જ પ્રક્રિયા
વધારે પ્રમાણમાં ફ્લોરિન લઈ અને કરવામાં આવે તો નિપજ 2ClF3. હવે X3 જેવું સંયોજન થઈ ગયું. જો જ્યાં આગળ X બરાબર Cl અને X ડેશ બરાબર ફ્લોરિન. તો અહીંયા ક્લોરીન અને ફ્લોરિનમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા વધારે અને ફ્લોરિનનું પરમાણ્વીય કદ ક્લોરીન કરતા નાનું. હવે ક્લોરીન અને આયોડિનની પ્રક્રિયા જોઈએ તો 2ICl આયોડિન ક્લોરાઇડ 2ICl. તો અહીંયા X બરાબર આયોડિન થઈ ગયું અને X ડેશ બરાબર ક્લોરીન થઈ ગયું. આયોડિનનું પરમાણ્વીય કદ ક્લોરીન કરતા વધારે છે અને ક્લોરીનની વિદ્યુત ઋણતા આયોડિન કરતા વધારે છે. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ICl મતલબ આયોડિન ક્લોરાઇડ નામનું આંતર હેલોજન સંયોજન બનશે. હવે જો અહીંયા આગળ ક્લોરીનનું કદ વધારે લેવામાં આવે, ક્લોરીનના મોલ વધારે લેવામાં આવે, આયોડિન I2 જ 1 મોલ, તો પણ અહીંયા આંતર હેલોજન સંયોજન બનશે 2ICl3. 2ClF3 ની જેમ 2ICl3. પણ આ બંનેમાં ફરક, અહીંયા ક્લોરીન X તરીકે જેનો ઓક્સિડેશન પોઝિટિવ, અહીંયા ક્લોરીન X ડેશ તરીકે અને ક્લોરીનનો ઓક્સિડેશન નેગેટિવ. આવી જ રીતે Br2 3F2 તો 2BrF3. X બરાબર Br બ્રોમિન અને X ડેશ બરાબર ફ્લોરિન. જેટલા આંતર હેલોજન સંયોજન બનશે એમાં જ્યાં જ્યાં ફ્લોરિન જોડાશે, કારણ કે ફ્લોરિનનું પરમાણ્વીય કદ બધા જ હેલોજન પરમાણુ કરતા ઓછામાં ઓછું છે, એટલે ફ્લોરિન ઓલવેઝ આંતર હેલોજન સંયોજનમાં X ડેશ તરીકે જ જોડાશે. તો આ આંતર હેલોજન સંયોજનોની બનાવટ થઈ. હવે આંતર હેલોજન સંયોજનના ગુણધર્મો જેનો આખો ચાર્ટ બુકમાં આપ્યો છે, પણ એ ચાર્ટમાંથી જે અમુક અપવાદરૂપ છે અથવા તો અમુક અંશે અસ્થાયી છે એવા હેલોજન તત્વોની, એવા આંતર હેલોજન સંયોજનની આપણે થોડીક ચર્ચા આની પછી કરીએ. પણ આ બરાબર છે જોઈ અને લખી લેજો, પછી આપણે એના ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ. આંતર હેલોજન સંયોજનની બનાવટ સમજ્યા પછી એના ગુણધર્મો. હવે ગુણધર્મોમાં આખો ચાર્ટ બુકમાં આપ્યો જ છે, પણ એમાંથી અમુક અપવાદરૂપ કે વિશિષ્ટ ગુણધર્મ વાળા સંયોજનો છે એના આપણે અહીંયા દર્શાવ્યા છે. દાખલા તરીકે XX પ્રકાર IF આયોડિન ફ્લોરાઇડ તો કે અત્યંત અસ્થાયી છે તથા સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા સંસૂચિત અણુબંધારણ છે. આ બધાના બંધારણ ફિક્સ નથી, મતલબ અસ્થાયી સ્વરૂપના બધા મોટા ભાગના XX પ્રકારના છે. ICl આયોડિન ક્લોરાઇડ બે સ્વરૂપમાં આલ્ફા અને બીટા સ્વરૂપમાં મળે છે. આલ્ફા સ્વરૂપ રૂબી લાલ ઘન રંગનો હોય છે અને કથ્થાઈ લાલ ઘન બીટા સ્વરૂપનો ICl હોય છે. એવી જ રીતે XX-3 ICl3 નારંગી ઘન
પણ ખાસ આની વિશેષતા એ છે ClCl સેતુ દ્વારા ક્લોરીન સેતુ દ્વારા I2Cl6 દ્વિઅણુ પણ બનાવી શકે છે, જેનો આકાર વળેલો ટી આકાર છે. મતલબ X3' ના જે કોઈ આંતર હેલોજન સંયોજનો મળે છે વળેલા ટી આકાર જેવા જોવા મળે છે. અને આ બધાના આકાર VSEPR સિદ્ધાંત, આ VSEPR સિદ્ધાંતને આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે. તો VSEPR સિદ્ધાંતના આધારે આના આકારને સમજાવી શકાય. BRF3 નો આકાર આપણે સમજવો જ છે. અને X3' માં BRF3 ને પણ એક ઉદાહરણ તરીકે લીધું છે. BRF3 પીળું લીલા રંગનું પ્રવાહી છે, જેનો આકાર પણ વળેલા ટી આકાર જેવો છે. X5' IF5 રંગહીન વાયુ, પરંતુ 77 કેલ્વિન થી નીચા તાપમાને ઘન અવસ્થામાં બદલાય છે. અને X5' પ્રકારના આંતર હેલોજન સંયોજનનો આકાર સમચોરસ પિરામિડીય હોય છે. એવી જ રીતે X7' IF7 રંગવિહીન વાયુ અને X7' નો આકાર પેન્ટાગોનલ બાયપિરામિડીય હોય છે. બીજી ખાસ નોંધવા જેવી બાબત તો કે અહીંયા X બંધ વધુ પ્રબળ હોય છે. મતલબ ClCl જોડાય, મતલબ XX થયો, X ની સાથે બીજો X એક હેલોજન ની સાથે એની જેવો જ હેલોજન, દાખલા તરીકે Cl2, તો આ બંધ પ્રમાણમાં વધારે પ્રબળ હોય છે. હવે X' પ્રમાણમાં નિર્બળ બંધ હોય છે. Cl2 અને ClF તો બંનેની સરખામણી સહેલાઈથી કરી શકો. બીજું, બધા જ આંતર હેલોજન સંયોજનો પાણીમાં સહેલાઈથી જળ વિભાજન કરાવી શકે છે. અને નિપજ તરીકે HX પ્લસ HOX' આ સાદા હેલાઇડ થયા HX, જરા HOX' હેલેટ પર હેલેટ એવા પ્રકારના સંયોજનો મળે જળ વિભાજન પામીને. X' ની ઉપર ધ્યાનમાં રાખવાનું, જે X છે એ સાદા હેલાઇડ તરીકે મળશે. XX' માં કયા પ્રકારનું આંતર હેલોજન સંયોજન છે? XX' પ્રકારનું, X3' પ્રકારનું, X5' પ્રકારનું. એ પ્રમાણે અહીં આગળ એના હેલેટ પર હેલેટ પ્રકારના સંયોજનો મળશે. તો આ આંતર હેલોજન સંયોજનના ગુણધર્મો અને આ એક રાસાયણિક ગુણધર્મો છે. હવે આવા આંતર હેલોજન સંયોજનો ક્યાં અને કેવી રીતે ઉપયોગી છે એ સમજીએ એની પહેલા આ ફરી એકવાર બરાબર રીતે આખો કોઠો જોઈ લેજો. આ એક પણ આંતર હેલોજન સંયોજનો તમે જોયા નથી. આજે લેબોરેટરીમાં જાઓ તો HCl જોવા મળશે, NaCl જોવા મળશે, ક્લોરીન જળ જોવા મળશે, Br2 પણ જોવા મળશે. બ્રોમિન એકદમ લાલ રંગનું પ્રવાહી છે અને એકમાત્ર એવી અધાતુ, વાત કરી ગયા આપણે, એકમાત્ર એવી અધાતુ કે જે પ્રવાહી સ્વરૂપે મળે છે. આયોડિન કથ્થાઈ તપખીરિયા રંગનો જોવા મળશે ઘન પદાર્થ. આ બધા રેર સંયોજનો છે. એટલે આ બધી જ વસ્તુ માત્ર યાદ રાખવાની, ગોખવાની, પાકું કરવાની જ છે. આજે BRF3 નો આકાર ટી આકારનો છે, તો VSEPR સિદ્ધાંત આપણને સમજાવશે કે ભાઈ કયા કારણથી ટી આકારનો અથવા થોડાક વળી ગયેલા ટી આકારનો છે. પણ એ અત્યારે આપણને જોવા નથી મળવાનું. HCl
ઘણું બધું ભણી ગયા, પણ HCl ના પ્રયોગો લેબમાં કરવા મળશે. HCl ને જોઈ પણ શકશો હાઇડ્રોક્લોરિક એસિડના સ્વરૂપમાં. HCl બનશે પહેલા હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસિયસ ફોર્મમાં. આ હાઇડ્રોજન ક્લોરાઇડને પાણીની અંદર શોષી અથવા પાણીમાં દ્રાવ્ય કરો ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ બનવાનું. પણ આપણી લેબમાં ડાયરેક્ટ HCl અથવા હાઇડ્રોક્લોરિક એસિડના સ્વરૂપમાં જોવા મળશે. ત્યારે આ બધા સંયોજનો આને પાકા જ કરવાના છે, યાદ જ રાખવાના છે, આનો બીજો કોઈ ઉપાય નથી. પણ થોડુંક સમજી અને સતત રિવાઇઝ કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો યાદ રહી જશે. હવે આના ઉપયોગો વિશે જોઈએ. આંતર હેલોજન સંયોજનના ઉપયોગો જોઈએ તો ઉપયોગોમાં સૌપ્રથમ પ્રબળ ફ્લોરિનેશન કરતા તરીકે. અમુક સંયોજનોમાં ફ્લોરિનને જોડવો હોય, ફ્લોરિનને પ્રક્રિયા કરી ફ્લોરિનને એની અંદર એડ કરાવવો હોય તો પ્રબળ ફ્લોરિનેશન કરતા તરીકે આંતર હેલોજન સંયોજનો ખૂબ ઉપયોગી છે. બીજું, બિનજલીય દ્રાવકો તરીકે ઉપયોગી છે. ત્રીજું, ખાસ UF6 ના ઉત્પાદનમાં, દાખલા તરીકે યુરેનિયમની પ્રક્રિયા 3ClF3 આની સાથે કરાવવામાં આવે તો જો સૌથી પહેલા લખ્યું ફ્લોરિનેશન કરતા તરીકે, તો પહેલી નિકજ UF6 પ્લસ 3Cl F. અહીંયા ફ્લોરિન 3 તેરી 9 પરમાણુ છે. ફ્લોરિનના 9 પરમાણુમાંથી 6 પરમાણુ UF6 બનવા વપરાણ, 3 બચ્યા તો 3 મોલ ક્લોરીન ફ્લોરાઇડ. આ બરાબર જો પહેલું જે લખ્યું ફ્લોરિનેશન કરતા UF6 ના ઉત્પાદનમાં ખાસ આવા સંયોજનો વપરાય છે. તો આ આંતર હેલોજન સંયોજન ઉપરની આખી ટૂંક નોંધ, જેમાં આંતર હેલોજન સંયોજનો શું છે, એની બનાવટ કેવી રીતે, એના ગુણધર્મો શું, એનો રાસાયણિક ગુણધર્મ શું અને એના ઉપયોગો શું. હવે આના પછી BrF3 બ્રોમિન ટ્રાઇફ્લોરાઇડ, આના અણુનો આકાર VSEPR સિદ્ધાંતના આધારે કેવી રીતે સમજાવી શકાય એને સમજીએ છીએ. પણ આ સમજવા માટે VSEPR સિદ્ધાંત થોડોક પહેલા સમજી લેવો, વાંચી લેવો જરૂરી છે. VSEPR સિદ્ધાંત 11મા ધોરણમાં આપણે ભણી ગયા, જેમાં પરમાણુમાં રચાતા જુદા જુદા બંધો સંયોજન બને એમાં આણ્વીય કક્ષકવાદ, VSEPR સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદ, આ બધું ભણી ગયા હતા. એમાં જ VSEPR સિદ્ધાંત છે. બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આધારિત આ સિદ્ધાંત છે. એટલે એને થોડોક પહેલા વાંચી લેજો, સમજી લેજો તો આ સમજવાની મજા આવશે અથવા એક સાથે સમજાઈ જશે. હવે BrF3 ના આકારની થોડીક ચર્ચા કરીએ છીએ. હવે BrF3 નો આકાર VSEPR સિદ્ધાંતના મદદથી આપણે સમજવો છે. આની પહેલા જ હમણાં કીધું એમ VSEPR સિદ્ધાંત 11મમાં ભણી ગયા હતા. એને તમારે યાદ કરવાનો છે. પહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એની વચ્ચેના અપાકર્ષણ, એના આધારે આખો VSEPR સિદ્ધાંત આપણે સમજ્યા. તો સૌથી પહેલા બ્રોમિન, જે આમાં મધ્યસ્થ પરમાણુ છે. ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d10 4s2 4p5. બ્રોમિનની આજુબાજુ 7 ઇલેક્ટ્રોન. સંયોજકતા કક્ષાના અહીંયા આપણે દર્શાવ્યા છે, જોઈએ 2 2 4 5 6 અને 7. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, હિલિયમ
2s2 2p5 मतलब ફ્લોરિનની પણ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ફ્લોરિન પોતાના 7 સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન લઈ અને ભાગીદારી કરશે. એટલે અહીંયા ફ્લોરિનનું અષ્ટક પૂરું થશે. આમ ત્રણેય જગ્યાએ 3 ફ્લોરિન જોડાશે અને પરિણામે આવી રીતનું બોન્ડિંગ થશે, આવી રીતનો અણુનો આકાર બનશે BrF3. હવે આ આખો અણુ બન્યો, બરાબર માર્ક કરો. બંધકારક ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન, મતલબ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ BrF3 ના આકારમાં અથવા BrF3 અણુના બંધારણમાં બન્યા. અને બ્રોમિનના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ, અહીંયા મેં લખ્યું છે બરાબર જુઓ, 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે VSEPR સિદ્ધાંત પ્રમાણે આ ઇલેક્ટ્રોન યુગ્મ ટ્રાયગોનલ બાયપિરામિડના ખૂણામાં સ્થાન લેશે. હવે VSEPR સિદ્ધાંત એવું કહે છે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની વચ્ચેનું અપાકર્ષણ બાકીના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની કરતા હંમેશા ઓછું હોય છે. ફરી એકવાર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બંને વચ્ચેનું અપાકર્ષણ મેક્સિમમ હોય, મહત્તમ હોય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ અબંધકારક કરતા વધારે, ઓછું, અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણ કરતા વધારે હોય. અને સૌથી ઓછું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે હોય. હવે અહીંયા મેં લખ્યું છે બ્લેક પેન થી, Lp બોન્ડ પેર અબંધકારક બંધકારક. હવે આ અબંધકારક બંધકારક અહીંયા બંને Lp મતલબ અબંધકારક જે અહીંયા જોડાયેલા છે, આ બંનેના અપાકર્ષણ કરતા બંધકારકનું અપાકર્ષણ હંમેશા ઓછું હોય છે. મતલબ Lp અને બોન્ડિંગ પેર Lp અને Lp એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણ સૌથી વધારે હોય. તો આના આધારે જ આ આખા અણુનું બંધારણ રચાણું છે. હવે VSEPR સિદ્ધાંત પ્રમાણે નીચેનું વાક્ય બરાબર સમજજો. અક્ષીય ફ્લોરિન પરમાણુઓ Lp મતલબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને બને એટલું ઓછામાં ઓછું કરવા માટે નિરઅક્ષીય F પરમાણુ તરફ વળશે. અને આ નિરઅક્ષીય F પરમાણુ તરફ વળશે એટલા માટે BrF3 ના અણુનો આકાર થોડોક વળેલા ટી જેવો બની ગયો. આ BrF3 નો આકાર VSEPR સિદ્ધાંતના મદદથી સમજાયો કહેવાય. હવે VSEPR સિદ્ધાંત શું છે એને યાદ કરી લઈએ. શરૂઆતમાં મેં તમને ન કીધું, કારણ માત્ર એટલું કે તમને કેટલું યાદ છે પેલા તમે વિચારી લો. પણ હવે આટલી ચર્ચા કરી તો VSEPR સિદ્ધાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ બીજા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ વચ્ચે મેક્સિમમ અપાકર્ષણ છે એવું દેખાડે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ અને બીજા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ એની વચ્ચે અપાકર્ષણ ચોક્કસ છે, પણ આ અપાકર્ષણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ કરતા ઓછું છે. અને સૌથી ઓછું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે છે. તો અહીંયા 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે. અને VSEPR સિદ્ધાંતના આધારે આનો આકાર થોડો વળેલો ટી જેવો બની ગયો.
તો આ BrF3 ના અણુનો આકાર VSEPR સિદ્ધાંતના આધારે સમજાયો કહેવાય. આ પણ એક આંતર હેલોજન સંયોજન જ છે. તો આ આંતર હેલોજન સંયોજન એના વિશેનો આપણો આખો આ અધ્યાય પૂરો થયો. અને આ અધ્યાયની સાથે સાથે જ સમૂહ નંબર 17 માં જે આપણા સિલેબસમાં કે પોર્શનમાં હતું એટલું અહીંયા પૂરું થયું. હવે આની પછી સમૂહ નંબર 18 ભણવાનો છે. સમૂહ 18 નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. અત્યાર સુધી એવું સમજતા આવ્યા, ભણતા આવ્યા કે નિષ્ક્રિય વાયુ છે, ઊંડા વાયુઓ છે, આદર્શ વાયુ છે, કોઈની સાથે પ્રક્રિયા ન કરે, અષ્ટક પૂર્ણ પ્રાપ્ત થયેલું છે, પણ છતાં ઝેનોન ખાસ કરીને તો ઝેનોને ફ્લોરિન સાથે ઘણા બધા સંયોજનો આપ્યા છે. બાકી તો નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના એક એક સમૂહમાં આપણે જોતા આવ્યા છે. એટલે ઇલેક્ટ્રોન રચના તો બધાને મોઢે થઈ ગઈ પણ હશે, પણ છતાં આની પછી સમૂહ 18 માં શરૂઆત આપણે નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચનાથી જ કરશું અને પછી આગળ ધીરે ધીરે ઈ સમૂહને પણ ભણશું. પણ ઈ સમૂહ બહુ ટૂંકમાં પતી જશે. આમાં એક એક સમૂહમાં 4-4, 5-5 લેક્ચરની અથવા પીરિયડની જરૂર પડી એવું એમાં નહીં થાય. હાર્ડલી એક કે વધીને 2 પીરિયડમાં ઈ પૂરું થઈ જશે. તો અહીંયા આ પીરિયડ આપણે પૂરો કરીએ છીએ. આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી લાગે ચોક્કસ મેસેજ કે ફોન કરી શકો છો.